શું તમને રાશન કાર્ડમાં કેવાયસી વખતે એરર આવે છે? ફેસ ઓથેન્ટિકેશન વખતે એરર આવે છે? શું તમારા રાશન કાર્ડમાં આધાર નંબર ખોટો છે? આવી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે તમને આ એક જ વિડીયોમાં. તો વિડીયો અંત સુધી જોવા મારી વિનંતી. સૌ પ્રથમ તો કેવાયસી માટે તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? પહેલું, રેશન કાર્ડ નંબર. બીજો, આધાર કાર્ડ નંબર. અને ત્રીજો, મોબાઈલ નંબર, જે આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો કેવાયસી થશે નહીં. તો શું કરવું તેના માટે હું વિડીયોમાં આગળ જણાવીશ. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જઈ સર્ચ કરવું માય રેશન ગુજરાત. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ઓપન કરશો ત્યારે આવો ઇન્ટરફેસ દેખાશે. એમાં સૌથી નીચે તમે તમારી ભાષા પણ બદલી શકો છો. તમને જે ભાષામાં અનુકૂળ લાગતું હોય તે ભાષા સિલેક્ટ કરી લેજો. તો મિત્રો, 3 સ્ટેપમાંથી પહેલું સ્ટેપ છે પ્રોફાઇલ બનાવવી. તમને અહીં મોબાઈલ નંબર અને નીચે OTP મોકલો એવું દેખાશે, પણ આપણે તે કશું જ કરવાનું નથી. આ એમના માટે છે જેણે પહેલાંથી જ પ્રોફાઇલ બનાવી છે. તમારે નીચે નવા વપરાશકર્તા પર ક્લિક કરવાનું. પછી અહીં તમને તમારું નામ અને મોબાઈલ નંબર માંગશે. તમારું નામ અહીં નાખવાનું. નામ તમે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં નાખી શકો છો. નામ અને મોબાઈલ નંબર નાખ્યા પછી મોબાઈલ નંબર ચકાસો, તેના પર ક્લિક કરો. તમને આવો વેરિફિકેશન કોડ આવશે. તેને અહીં ફિલ કરી મારી નોંધણી કરો ત્યાં ક્લિક કરવાનું. પછી અહીં બતાવશે કે તમે સક્સેસફુલી રજિસ્ટર્ડ થઈ ગયા છો અને તમે ફરીથી લોગિન પેજ પર આવી જશો. અહીં તમારે ફરીથી મોબાઈલ નંબર દાખલ કરવાનો. પછી 6 આંકડાનો OTP આવશે, તે દાખલ કરવાનો. મિત્રો, OTP આવવામાં વાર પણ લાગી શકે છે, નેટવર્ક પ્રોબ્લેમ હોય તો, એટલે થોડી રાહ જોવી. OTP આવી જાય પછી OTP ચકાસો, એના પર ક્લિક કરશો તો પિન સેટ કરવાના પેજ પર આવી જશો. તમારે હવે પિન સેટ કરવાનો 4 આંકડાનો. આ પિન જ્યારે તમે આ એપમાં લોગિન થશો ત્યારે નાખવાનો થશે, એટલે પિનને યાદ રાખજો. પિન ઉપર નીચે બંનેમાં એક જ નાખી મારો પિન સેટ કરો, એના પર ક્લિક કરો. મિત્રો, હવે તમારી પ્રોફાઇલ બની ગઈ છે. તમને આવું ઇન્ટરફેસ દેખાશે. મિત્રો, હવે સ્ટેપ 2, પ્રોફાઇલમાં રાશન કાર્ડ લિંક કરવું. હવે સૌથી પહેલાં તમારે આ પ્રોફાઇલમાં તમારા રેશન કાર્ડને લિંક કરવું પડશે. તે 2 પ્રકારે કરી શકાય. પહેલું તો સૌથી ઉપર ડાબી સાઈડ પર હોમની બાજુમાં 3 લાઈન હશે, ત્યાં ક્લિક કરી નીચે પ્રોફાઇલ પર ક્લિક કરવાનું. બીજી રીતે અહીં નીચે સ્ક્રોલ કરશો તો અહીં પ્રોફાઇલ હશે, ત્યાં ક્લિક કરવાનું રહેશે. અહીં તમને દેખાશે તમારું રાશન કાર્ડ લિંક કરો, ત્યાં ક્લિક કરવાનું. હવે રાશન કાર્ડ લિંકનું પેજ ખુલી જશે. તમારે અહીં તમારો રાશન કાર્ડ નંબર નાખવાનો. હવે અહીં આધાર કાર્ડના છેલ્લા 4 અંક નાખવાના. તમે અહીં રાશન કાર્ડમાં જેટલા નામ હોય તેમાંથી કોઈ એકના છેલ્લા 4 અંક નાખી શકો, પણ એ આધાર કાર્ડ મોબાઈલથી લિંક હોવો જોઈએ. પછી તમારું રાશન કાર્ડ લિંક કરો, તેના પર ક્લિક કરવાનું. હવે રાશન કાર્ડની વિગતો આવી જશે. ત્યાં નીચે જમણી સાઈડ ચેક બોક્સ પર ટિક કરી આધાર OTP જનરેટ કરો, તેના પર ક્લિક કરવાનું. હવે તમારા મોબાઈલ પર 6 આંકડાનો OTP આવશે. OTP અહીં દાખલ કરી OTP ચકાસો, તેના પર ક્લિક કરો. મિત્રો, હવે પ્રોફાઇલમાં તમારું આ રેશન કાર્ડ સક્સેસફુલી લિંક થઈ ગયું છે. મિત્રો, હવે છેલ્લો સ્ટેપ 3, રેશન કાર્ડમાં આધાર કેવાયસી કેવી રીતે કરવી. તેના માટે તમારે હોમ પેજ પર નીચે ડાબી સાઈડ પર આધાર કેવાયસી પર ક્લિક કરવાનું. હવે તમને દેખાશે ડાઉનલોડ આધાર ફેસ RD એપ, તેને ડાઉનલોડ કરવાની. મિત્રો, અહીંયા હું તમને કહેવા માંગીશ કે આગળ જતાં કેવાયસીની પ્રોસેસ દરમિયાન 2 એરર વધારે જોવા મળશે, જેમાંથી એક આ આધાર ફેસ RD એપની હશે. તો ચાલો આ એરર આગળ ન આવે એના માટે હું અહીં જ સોલ્યુશન આપી દઉં. મિત્રો, આવી એરર ન આવે એના માટે સૌથી પહેલાં આ એપ ડાઉનલોડ કર્યા પછી તમારા ફોનની સેટિંગમાં જવાનું છે, એપ્સમાં જવાનું છે, મેનેજ એપ્સમાં જવાનું. અહીં ઉપર સર્ચ કરવાનું આધાર ફેસ RD એપ. તે એપમાં જઈ અહીં બતાવશે એપ પરમિશન, તેના પર ક્લિક કરો તો નીચે કેમેરા ઓપ્શન છે, તે નોટ અલાઉડમાં છે, તેને અલાઉ કરવાનું છે. તો કેમેરા પર ક્લિક કરી પહેલું ઓપ્શન અલાઉ છે, તેને સિલેક્ટ કરી લેવાનું. હવે મિત્રો, તમને જે એરર આવતી હશે તે એરર નહીં આવે. મિત્રો, મારી પાસે રેડમીનો ફોન છે,
તો મેં એની સેટિંગ બતાવી. આ સેટિંગ ઓલમોસ્ટ બધા મોબાઈલમાં સેમ જ હશે. ફક્ત કેમેરા ઓપ્શનને અલાઉ કરી પરમિશન જ આપવાની છે. આ સેટિંગ થઈ જાય પછી તમારે અહીં નીચે સ્ક્રોલ કરી જમણી સાઈડ પર ટીક કરી કાર્ડની વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું. હવે ડાબી સાઈડ પર દેખાતા 4 કેપ્ચા કોડને અહીં દાખલ કરી અહીં સ્ટેપ 1 લખ્યું છે ત્યાં ક્લિક કરો. હવે તમારા રેશન કાર્ડમાં જેટલા સભ્ય હશે તેમના નામ દેખાશે, આધાર નંબર દેખાશે અને ઈ કેવાયસી થઈ હશે તો યસ લખેલું હશે, ઈ કેવાયસી બાકી હશે તો નો બતાવશે. મિત્રો હવે બીજી એરર આવશે તેની હું વાત કરું. જ્યારે તમે અહીં આગળ પ્રોસેસ કરશો ત્યારે ઘણા બધાને જુદી જુદી પ્રકારની એરરો જોવા મળશે. તો એરરનું કારણ શું છે તેની હું વાત કરું. એક કારણ તો અહીં તમારો આધાર કાર્ડ નંબર હશે તે ખોટો હશે એટલે આવી એરર દેખાતી હશે. આના માટે મિત્રો તમારે ગ્રામ પંચાયત કે મામલતદારની કચેરીમાં જવું જ પડશે, કારણ કે આ પ્રોબ્લેમ બાયોમેટ્રિકની છે. તે સોલ્વ કરવાની ઓથોરિટી માત્ર સરકારી કચેરીઓ પાસે જ છે. બીજું કારણ, આધાર નંબર સાચો હશે પણ આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર ખોટો હશે, અથવા આ નંબર બંધ થઈ ગયેલ હશે, અથવા આધાર સાથે કોઈ પણ મોબાઈલ નંબર લિંક ન હશે તો પણ આવી એરર બતાવશે. આ પ્રોબ્લેમને તમે 2 રીતે સોલ્વ કરી શકો. પહેલું તો તમે નજીકના ગ્રાહક સેવા કેન્દ્ર પર જઈ આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર ચેન્જ કરાવી લો, જેથી આધાર કાર્ડમાં તમારો નવો નંબર લિંક થઈ જશે તો આધાર ઓટીપી નવા લિંક થયેલ નંબર પર આવશે. બીજું તો આવું નહીં કરાવવું હોય તો છેલ્લે ગ્રામ પંચાયત કે મામલતદારની કચેરી તો છે જ, ત્યાં જઈ કરાવી શકો. ચાલો મિત્રો હવે મેઇન પ્રોસેસ શરૂ કરીએ. તમારે અહીં આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો ત્યાં ક્લિક કરવાનું. હવે જે સભ્યની કેવાયસી બાકી હશે તેમના જ નામ અહીં દેખાશે. તો હાલ જે સભ્યની કેવાયસી કરવા માંગતા હોય તે નામને સિલેક્ટ કરી અહીં સ્ટેપ 2 લખ્યું છે ત્યાં ક્લિક કરો. હવે હું સંમતિ સ્વીકારું છું તેના પર ટિક કરી ઓટીપી જનરેટ કરો ત્યાં ક્લિક કરો. મિત્રો ઓટીપી આવવામાં થોડી વાર પણ લાગી શકે છે, તેથી થોડી રાહ જોવી. હવે ઓટીપી આવ્યા પછી અહીં દાખલ કરી ઓટીપી ચકાસો પર ક્લિક કરો. મિત્રો હવે નવી અપડેટ પછી આ પ્રકારની નવી પ્રોસેસ આવી ગઈ છે. જૂની એપમાં આ પ્રોસેસ નહીં હતી. મિત્રો તમારે અહીં સેલ્ફ પોતે સિલેક્ટ કરી દેવું, અથવા તો તમારા બાળકનું કેવાયસી કરતા હોય તેમના પાસે મોબાઈલ નંબર ન હોય તો અહીં માતા પિતા પર સિલેક્ટ કરી માતા પિતામાંથી કોઈ એકનો નંબર નાખી શકો. અહીં મોબાઈલ નંબર નાખી જનરેટ ઓટીપી પર ક્લિક કરો. હવે અહીં આવેલ ઓટીપી દાખલ કરો, પછી વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરો તો તમને ડાયરેક્ટ ફેસ ઓથેન્ટિકેશન વાળા પેજ પર લઈ આવશે. મિત્રો હવે તમારો ફોટો પાડવાની પ્રક્રિયા શરૂ થશે. એના પહેલાં હું તમને જણાવવા માંગીશ, અહીં તમને ફોટો ક્લિક કરતાં પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે લિસ્ટ મૂકી છે. આને પોઝ કરી વિડીયો રોકી જોઈ લેજો, જેથી તમને ફોટોમાં તકલીફ નહીં પડે. હવે મિત્રો આગળ પ્રોસીડ પર ક્લિક કરીએ. અહીં એવી રીતે ફોટો ક્લિક કરજો કે ફેસ એકદમ સર્કલની વચ્ચે આવે. જો અહીં લીલા કલરનું સર્કલ બની જાય તો માની લેવું કે તમારો ફોટો બરાબર ક્લિક થઈ ગયો. હવે આ પ્રકારની આધાર કાર્ડ ડિટેલ્સ અને રેશન કાર્ડની ડિટેલ્સ જોવા મળશે. હવે તમારે જમણી સાઈડ પર બોક્સ પર ટિક કરી લીલા કલરમાં લખેલ મંજૂરી માટે વિગતો મોકલો એના પર ક્લિક કરી દેવું. ફાઇનલી મિત્રો તમારા આ સભ્યની ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે 1 કે 2 દિવસમાં તમારે ઈ કેવાયસી થઈ છે કે નહીં તે ચેક કરી લેવી. ઈ કેવાયસીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે પણ હું આગળ બતાવીશ. પહેલાં તો તમે આવી જ સેમ પ્રોસેસ તમારા બીજા સભ્યની કેવાયસી માટે કરી લેજો. વિડીયો થોડો પાછળ કરી પ્રોસેસ જોઈ લેજો. હવે ઈ કેવાયસી થઈ છે કે નહીં તેનું સ્ટેટસ જોવા માટે તમારે હોમ પેજ પર આવી આધાર ઈ કેવાયસી પર ક્લિક કરી નીચે ટીક કરી કાર્ડની વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું. હવે મિત્રો અહીં નીચે ઈ કેવાયસી સ્ટેટસ તપાસો તેના પર ક્લિક કરો. હવે તમારે જે સભ્યનું સ્ટેટસ જોવા માંગતા હોય તે સભ્યનો પૂરો 12 આંકડાનો આધાર નંબર દાખલ કરવો. બાજુમાં આવેલ કેપ્ચા કોડને દાખલ કરો. પછી ઈ કેવાયસી સ્ટેટસ તપાસો તેના પર ક્લિક કરવાનું. મિત્રો અહીં તમને બતાવી દેશે કે કેવાયસી થઈ છે કે નહીં. મિત્રો મારો આ વિડીયો જોઈ તમે ઘર બેઠા ઈ કેવાયસી કરી લેશો, પણ તમારા ગામમાં કે શહેરમાં રહેતા તમારા સગા સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓ કે જેમને ઈ કેવાયસી કરતી વખતે તકલીફ પડે છે તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો, કે જેથી એ લોકો પણ ઘર બેઠા ઈ કેવાયસી કમ્પ્લીટ કરી શકે.